તો મિત્રો રાજુભાઈ બહુ બિયા રોપવે માં બેઠા એટલે મિત્રો રાજુભાઈ બહુ બિયા છે અને મારી પર થોડા ઘણી તો ફોટોશૂટ ની પ્રતિબંધિત છે નહીં. નો ફોટો નો વિડિયો. પ્લીઝ કમ બેક ઇન્ડિયા. એ મસ્તી નહીં કરવાની. આવ્યો કે આમ તા કાલે હું જે મારે વાય ગલે કાયદેસર આમ જ બેહવાનું થાય અને વર્તા તો નેચે બેહવાનું થાય. એમાં એક્ચ્યુઅલી હું બાકી આમ તા કે ફોટો જોયા તમે ખાલી ફોટો પાડ લો ઉપર જોઈ લો. રાજુભાઈ બિયા કોઈ થાતું નથી એટલે પછી મજા નહીં આવે. એ આ વચ્ચેમ જારી એક્ચ્યુઅલી આજે આ ચાલોડી ઘણા મારે એ ઓલો તૂટી ગયો. ઓલો તૂટી ગયો. મારી મસ્તી ના કરો. કોઈ મસ્તી કરો ખાતી નહીં. જી કે મસ્તી કરીને બૈરા કાકો આઈકન કઈ તમારો ટોપડો આવી રહ્યો. મિત્રો કેમ છો તમે બધા મજામાં છો? સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. અને મિત્રો અત્યારે અમે કાઠમંડુથી નીકળી ગયા હતા અને હવે જઈએ રહ્યા પોખરા. અને પોખરામાં વ્યૂ સારા હોય છે એટલી મને ખબર છે, પણ તો આપણે છતાં જોઈશું પોખરા જઈને કે વ્યૂ કેવો છે એ આપણે તમને બતાવશું. અને મિત્રો અમારે જે રાજુભાઈ છે, રાજુભાઈ રાતે સૂતા હતા બેડ પર, તો હવે એમની કેળું જલાઈ ગઈ છે, નસું જલાઈ ગઈ છે જુઓ. એટલે બહુ હેડી નહીં શીખતા રાજુભાઈ. રાજુભાઈને બધાને તકલીફ પડી છે. રાતે સૂતા એમાં નસું જલાઈ ગઈ એટલે હવે માંડ હેડ્યા રાજુભાઈ. નહીં રાજુભાઈ આવો હરવે હરવે આવો. તો મિત્રો એક વ્યૂ બતાવો. વ્યૂ જુઓ તમે. અરે હાલો રાજુભાઈ. કુદરતી સુંદરી અને તાજગી અને સુરતની જે તાજગી છે એ કેટલી બધી પ્રકૃતિની શક્તિ અને એટલું મોર્નિંગ સવાર છે. તો મિત્રો એક જગ્યાએ અમને મસ્ત લોકેશન મળી ગયું હતું ફોટા પાડવાનું, એટલે અમે આ લોકેશન પર ફોટો પાડવા ઊભા રહ્યા હતા અને વિડીયો ઉતાર્યા અમુક અને જો આ લોકેશન છે, જો કેટલું મસ્ત છે વ્યૂ. અને આનંદની વાત છે. અને આ જે ભગવાનની કુદરતી જે સંપત્તિ છે એટલે બહુ અદ્ભુત છે. વાહ. તો મિત્રો અમે જઈએ રહ્યા મનોકામના દેવી માતાના દર્શન કરવા. તો મિત્રો અમે મનોકામના દેવીએ પહોંચી ગયા છીએ. અને મિત્રો આ છે રોપવે. તો અમારે રોપવેમાંથી બેસીને જવાનું છે ઉપર દર્શન કરવા, મનોકામના દેવી માતાના દર્શન કરવા. અને મિત્રો અત્યારે અમે પાર્કિંગમાં ઊભા છીએ. અહીંયા ગાડી અમારી પાર્ક કરી હતી. હવે અમારે આ રોપવેમાં બેસીને જવાનું છે મનોકામના દેવી માતાના દર્શન કરવા. ઓકે ચલો રોપવેમાં બેસી જાવ. તો ફાઇનલી મિત્રો અમે રોપવેની ટિકિટો લઈ લીધી છે. હવે લાઈનમાં ઊભા રહીને ટિકિટ અમને બતાવીને પોલીસ સાહેબને પછી જઈએ રોપવેમાં બેસીએ આપણે. ઓકે મિત્રો આ મનોકામના દેવી માતાની મૂર્તિ છે. આ જુઓ કેવું મસ્ત આવેલું પાણી. મિત્રો ફ્લાવર જુઓ તમે મસ્ત. તો મિત્રો આ નીચેનો વ્યૂ અને આ ઉપરનો વ્યૂ. મારો છેટો અત્યારે ખૂબ બધો. અમે અત્યારે ઉપર જઈએ રહ્યા મિત્રો અને આ નીચે. મિત્રો મનસા દેવીના દર્શન કરવા જઈએ છીએ અને બહુ આનંદ લઈએ છીએ.
કોક વિડિયો ઉતારો મારો પહેલા રાડો પાડતા. હા આ નીચેનો વ્યૂ. મોબાઈલ પાડતા નહીં તમે અમને એમ ઢોંફામાં. ઉપાડ્યો હવે આઈ ગયો ઓલા હે. આઈ જાય. તો મિત્રો ફાઇનલી અમે રોપવે માં બેસી ગયા છીએ. આ શૈલેષભાઈ, રાજુભાઈ ભગત લાઈટ જઈ. અને આ રાજુ લાઈટ જઈ. આ બાપુ અને હું. હે વાલીનો વાઘ આવ્યો. અને મિત્રો આ વાલીનો વાઘ આવ્યો. બાપુ બિયારા કે લાઈટ ના જાય, હું પડી ના જાઉં એમ બિયારા બાપુ. બાપુ કોઈ કંકોડો બિયામાં. જો હવે જોશ બતાવે. એ ગયા બાપુ ગયા આપણે એ પડ્યા. એ હું હાર ભણવો છું આ તો ભલે ભલે. તો મિત્રો જુઓ અમે અત્યારે ઉપર તરફ જઈ રહ્યા છીએ. નેટ તો જાતું જ રહે ને. પણ વિડિયો ઉતાર ને ખાલી એમને. તો જુઓ મિત્રો આ છે વ્યૂ. આ જો વિડિયો ઉતારો. વિડિયો ઉતાર. પર્વત ટેકરો નેટ રાખ ને નેચે નહીં તાકતા રે. આમ જોજો મમ્મી પપ્પા. થોડા કામ બેહો આજો આ મિત્રો નીચેનો વ્યૂ. 900 ચડવા આમ કાકા નેચો જો આ નેચાનો વ્યૂ જો. ઓ ભલે ભલે. ફોટો પાડ. મહારાજ બિયારા. નો નેવર યે નોટિકા. નેટિકા વોટ નેટિકા. વોટ ઇઝ વોટ. સારા નંબર ફોટા પાડો. એ ફોટો પાડો યાર. આજો ફોટો પાડ ને યાર ભગત. કોણ હે? કોણ વિડિયો ઉતારે? આજે કેરે તાકો વેચે ના એવું ના થતા એવું માહોલ જો તું આમ તા કામે એ મસ્તી નહીં કરવાની. આવ્યો કે એ આમ તા કામે હું જે માને વાય કરે કાયદેસર આમ જ બેહવાનું થાય. અને વળતા તો નેચે બેહવાનું થાય. એમાં એકચ્યુઅલી હું એ બાકી આમ તા કે ફોટો જે તમે ખાલી ફોટો પાડ લો ઉપર જોઈ લો. રાજુભાઈ બિયારા. તો મારે બાપ સારવા દો જગત. રાજુભાઈ બિયારા. કોઈ થાતું નથી એટલે પછી મજા નહીં આવે. એ આ વચ્ચેમ જારી એકચ્યુઅલી નેચે આ ચાલોડી ઘણા માર્યા બનતા. ઓય સામે તાકો નહીં જાગતા. એ ભાઈ કાકા બોલો મસ્તી નહીં જી કા મસ્તી કરે ભાઈ ના તાકો ભાઈ ના માલેરા. આ ઢાલ બધો હવે પૂરો ઘૂમરેલી એ ભાઈ કાકા. રાજ્ય બિયા ઈ આવ નહીં હો કે તાકતો આયર કોઈ પાછું વરી ના તાકે કે તાકતો આયર હોય પાછળ તાકે આમાં શું ખોટું હળગે થયું હોય પાછા. એમાં એક્ચ્યુઅલી वो ખબર એ મે મિત્રો આ નીચેનો વ્યૂ છે. વેરી વેરી નાઇસ. બસ મારો ગોગો મહારાજ રક્ષા કરે બધાયની. હું હાજા માજાનો અને ભલું બહુ બિયા છે જોશના. ઘણું ડબલ મિત્રો હજી તો ઉપર ઘણું જવાનું છે. તો મિત્રો હજી તો ઘણું અમારે ઉપર જવાનું છે. શોખ કરવી પડે આગળ જવાનું ક્યાં જવાનું છે મિત્રો? શું અહીં જવાનું અહીં પડે તો વાંધો નહીં. હાથ પગ જ ભાગશે પૂતો એ આ તો ખૂબ હતું રાતનું. ખરેખર આવું ના કરાયું આય નાનું મોટામાં થોડું ખુશી ઉડિયાનું મેં તો યુનિવર્સિટી ચરાર આવેલો ડાયરેક્ટ. તો હું કહું રહું કે ભગવાન આય માતાજી ભલું કરજે, રક્ષા કરજે માં, સૌનું સારું કરજે, શરૂઆત મારાથી કરજે અને હાજા પહોંચાડજે. હાલે તારે જબર બાટે પવન આવતો. તો મિત્રો અમારે છેક અહીં જવાનું છે. છેક મિત્રો અમારે અહીંયા પહોંચવાનું છે. જી હાચી મજા હું હે અહીંયા નાખું આમ થઈ જાય મોઢું. આપણો કશું ના થાય. ઈ તો એમને મજરી. એવું મોઢો થઈ જાય એલા બાબુ પણ આ મગના છે એમ હોય.
વાયર બગડી કઈ ગયું ટાટા બાય બાય હે? જો આ રહ્યું મંદિર, આ છે મંદિર. ચલો આપણે અંદર જઈએ હરવે હરવે. હે એવું એમ? તો મિત્રો આ બારેથી આપણે દર્શન કરી લો. આ મંદિર છે, અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે, એટલે આપણે અંદર મોબાઈલ લઈ લઈએ. તો મિત્રો અંદર મોબાઈલ નતા લઈ જવા દેતા. અને મિત્રો આપણે જે મંદિરો હોય છે ને ગુજરાતમાં, ઇન્ડિયામાં, એવી રીતના મંદિરો અમને આ પ્રકારના હોય છે. જુઓ, હું તમને ઘણી વખત બતાવ્યું છે મંદિરે જે હશે ને અમે નેપાલીમાં, તો મોસ્ટ ઓફ આ પ્રકારના જ છે મંદિરો. મિત્રો આ મંદિરના હું તમને દર્શન તો નથી કરાવી શક્યો અંદરથી, પણ આ મંદિરમાં એક વ્યૂ મસ્ત છે. હું તમને વ્યૂ બતાડું, જોઈ લો. અહીંયા મિત્રો આ છે આ મંદિરનો બાજુનો વ્યૂ. શ્રી મનોકામના માઈ કી જય, મનોકામના માતાની જય. એમ મિત્રો ચલો હવે જઈએ ગાડીમાં, પેલા સાચું રોપવેમાં. તો મિત્રો રાજુભાઈ બહુ બિયા રોપવે માં બેઠા, એટલે મિત્રો રાજુભાઈ બહુ બિયાય છે અને મારી પણ થોડા ઘણી ફોટોશૂટ ની પ્રતિબંધિત है नहीं, नो फोटो नो वीडियो, प्लीज कम बैक इंडिया. આ બંધ ગયો ને ખાલો. વોટ ઇન ઇન્ડિયા ભારત દો ખબર તું કા આ ઝાડ છે ના હલા, મને ઈ તો કહો. અરે ગરમી થાય ને. આ જોઈ લે તું, કદો લીટી શની પાડેલી છે, જોઈ લે લીટી, આ બધી લીટી પાડેલી જોઈ લે તું. એ લેશે તો કાકે બધી વેચે છે, લેશે તો કાકે. આ બાજુ ઉપર હારું છે, આમ જો ને બરસે ઝાડ ના. વાહ સુપર. આમ જો આ શું ઝાડા બગીચા, બદામના બગીચા, કેસરના બગીચા, આ કેળાના જો કેળાના બગીચા. તમે વિડિયો ઉતારો પાછળથી જોઈ લી મારા ભૈયા. અરે
આયે રોઈ કોઈ દાડો કેડે ના જોવે મળે રોઈ કેડે જોતા હશે ભલા મળે આ તો બધાય વાતો કરે. શું બોલે ખબર મને તો કે કેડે જુએ ઈ તો આય તો સીધું સામે જ તાકવાનું હોય ભલે ને ગમે ઈ હોય બાકી કેડે તો મોથે કેડે જોય એ ભાઈ રોપે રોપે આ ના ચાલે હો. કાયદેસર ખરેખર ના ચાલે આ લોકોને સમજાવો આપણે. મનોકામના દેવી એ માં મનોકામના દેવી રક્ષા કરજે. જો થવાર્યો તો મિત્રો હવે હું તમને સામેનો વ્યૂ બતાવું. અમે હવે જઈએ રા નીચે. નીચેના પડી ગયા ફોન લે. તો મિત્રો આ સામેના પહાડો છે. વિડિયો ઉતાર. હે પહોંચી તો વે ધન દડાથી પહોંચી ગયા અહીં આ નીચે. હવે તો વર્તા વર્યા. તો મિત્રો અમે હવે નીચે જઈએ રે ના જોવો તમે નજારો જોવો વ્યૂ જોવો તમે. સામે પહાડ છે. अब गिर जाएंगे तो डर बहुत लगता है बाबा. अरे ले जो એ હજી તો એક પહાડ આપણે પાર નથી કરેલી 10 કિલોમીટર હોય તો શું હોય મળે તો હોય ને મોત ને બીક ના હોય ગાડા કેડે તો આગળ ખબર પડે. આખો વિડિયો લે ભૂડા. તો મિત્રો સામે પહાડ છે ને અમે અત્યારે જઈએ રા નીચે. વિડિયો ચાલુ છો થાય હાથથી કાક આયો તો એલર્ટ એવું કાક લખેલો. દેખો આ પહાડ. આમ લઈ લો. આપણે તો હોય મિત્રો આપણે જેમ ગુજરાતમાં ખેતર હોય તમને તો ખબર હશે કે ગુજરાતમાં ખેતર કેવી રીતના હોય છે કેવા હોય છે. તો હું તમને હવે નેપાળના ખેતર બતાવું મિત્રો. તો જો આ નેપાળનું ખેતર. નેપાળનું ખેતર છે અને હવે આ જે ભાઈ છે ને જો આ દેખાતો હોય તો નહીં દેખાતો હોય તો મિત્રો અહીંયા આગળ આપણે જો ગુજરાતમાં આપણે જેમ ટ્રેક્ટર હકાઈએ છીએ ખેતરમાં એમાં હળ હકાવે રા જુઓ. જુઓ મિત્રો જેમ આપણે મિત્રો ગુજરાતમાં ટ્રેક્ટર હકાઈએ છીએ ખેતરમાં એવી રીતના આ ભાઈ હળ હકાવેરા જુઓ ખેતરમાં હળ હકાવેરા આ ભાઈ જુઓ મિત્રો નેપાળમાં. એટલે નેપાળમાં ખેતર આવી રીતના હોય છે. ઓકે બાકી બધો પહાડ જ છે આજુબાજુ બીજું કાંઈ છે નહીં. અને વાદળા અમારી જોડે વાતો કરે છે અત્યારે નજીક જ છે. જુઓ આજુબાજુ પહાડ. અને હજુ તો આપણે ઓછું જવાનું નહીં ભગત ઘણું બધું ઓછું જવાનું હોય ને. હજી તો મિત્રો અમારે 150 કિલોમીટર ઊંચું જવાનું છે. વિચાર કરો 150 કિલોમીટર કેટલું હશે. 150 કિલોમીટર હજુ અમારે ઊંચું જવાનું હોય મિત્રો. વિચાર કરો. સારું ચલો મિત્રો હવે ગાડીમાં બેસીએ. બોલો બોલો.